આમ આદમી પાર્ટી હું છોડીને આવ્યો છું. આમ આદમી પાર્ટીમાં મને નુકસાન કરવા માટે, મને બદનામ કરવા માટે, મને જેલમાં વધારે સમય રાખવા માટે કોઈએ કામ કર્યું હશે તો હું ચોક્કસ એ વ્યક્તિનું નામ વારંવાર લઉં છું. પણ મને એવું લાગે છે કે વાત મેં અગાઉ પણ કરી ચૂક્યો છું, એ વાતને વારંવાર રિપીટ ન કરવી જોઈએ. પણ જે મળદ મુસાળાની વાતો થઈ છે, જે 56ની છાતીની વાતો થઈ છે, જે રાજુ કરપડા જેને ડરપોક બતાવવાની કોશિશ થાય છે, રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી જેને જેલના ડરથી ભાગી જવાની વાતો થઈ રહી છે, એ લોકોને કહીએ છીએ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી મેં ખેડૂતો માટે થઈ, આમ આદમી પાર્ટી માટે થઈ મારા ઉપર 4 કેસ થવા દીધા છે. ગોપાલભાઈ પર કેમ એક જ કેસ છે? મનોજ ચોરઠિયા 10 વર્ષથી છે, કેમ એક પણ કેસ નથી? ક્યાંક ને ક્યાંક મને બદનામ કરવા માટે માત્ર ગોપાલભાઈ ઇટાલિયા કામ કરે છે, તો સ્વાભાવિક છે મારો જવાબ ગોપાલભાઈ ઇટાલિયાને હશે. અન્ય નેતાઓએ રાજુ કરપડાની વેદનાને સમજી છે, અન્ય નેતાઓ રાજુ કરપડા પાર્ટીમાંથી ગયા એનાથી દુઃખ છે એમને, તો એ લોકો વિશે હું નથી બોલતો.